જસદણના દેવપરા ગામની વાડીમાં 30 વર્ષના જેરામ વલ્લભભાઈ સદાદિયાની હત્યા જસદણના ભાવેશ ધીરુભાઈ કુકડિયા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ બાબતમાં છેલ્લા 4 વર્ષથી મૃતકની પત્ની સુરતા તેની સાથે પ્રેમ સંબંધમાં બંધાણી હતી, જેથી આ સુરતા અને ભાવેશની પ્રેમ કહાનીની જાણ તેના પતિ જેરામને થતા વારંવાર સમજાવવા છતાં જેરામની પત્ની સુરતા સમજતી ન હતી અને છેલ્લા 4 મહિનાથી જસદણ તાલુકાના ગોડલાધાર ગામે તેમના માતા પિતાને ત્યારે સાંભળી હતી અને બાદમાં 15 દિવસ પહેલા જ દેવપરા તેમના સાસુના ઘરે આવી હતી। ત્યારે ભાવેશ કુકડિયા પણ સુરતાના માતા પિતા ભેગો જ રહેતો હતો અને એનો કુટુંબનો ભાઈ થાય, જેથી આ સુરતા અને ભાવેશ એક જ અટકના હોય એટલે કુટુંબ ભાઈ થાય। આ નરાધન પાપીએ બહેન માટે બુરી નજર કરી બહેનને પ્રેમ જાળમાં ફસાવી હતી। આ બનાવમાં ભાવેશ કુકડિયા 1 વર્ષ જેલમાં રહી ચૂકેલો છે, જેમાં 12 વર્ષ પહેલા જસદણના બળધોઈ ગામની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને પોક્સોના ગુનામાં જેલમાં રહી ચૂકેલો ભાવેશ કુકડિયા રાત્રે દેવપરા મૃતકના ઘરે ગયો હતો, પણ ઘરના લોકોએ કોઈ આવકારો ન આપ્યો એટલે ત્યાંથી જતો રહ્યો। ત્યારે રાત્રિના સમયે સુરતા અને તેનો પતિ જેરામ વાડીએ સૂતા હતા। ભાવેશ કુકડિયા હાથમાં મોટો ઝરો લઈ અને વાડીએ પહોંચ્યો। ત્યાં જઈ માથે ઓઢેલ ગોદડું ખીચી જેરામની છાતી પર છરી વડે હુમલો કર્યો। ત્યારે જેરામ જીવ બચાવવા માટે વાડીમાં ભાગવા માંડ્યો અને તેમની પત્ની બૂમાબૂમ કરવા લાગી અને થોડે દૂર વાડીમાં જતા જેરામ પડી ગયો અને આ ભાવેશ કુકડિયાએ ત્યાં જઈ છાતીના ભાગમાં 2 છરીના ઘા માર્યા અને ત્યાંથી જતો રહ્યો। હત્યાને અંજામ આપ્યા બાદ સીધો જ સુરતાના માતા પિતાના ગામ ગોડલાધાર જતો રહ્યો। ત્યાં સુરતાના મમ્મીને વાત કરી કે મેં તમારા જમાઈને મારી નાખ્યો છે તેમ કહી લોહી લુહાણમાં જે કપડાં હતા તે બદલી નાખ્યા અને કંકુબેને જસદણના ગોખાણા ગામના મનસુખભાઈ લીંબાભાઈ મેણિયા નામના યુવકને બોલાવી અને કહ્યું કે ભાવલો મારા જમાઈનું ખૂન કરીને આવ્યો છે, માટે તો આને જ્યાં જવું હોય ત્યાં મૂકીને આવ। ત્યારે હત્યા કરનાર ભાવેશ કુકડિયા અને મનસુખ મેણિયા બંને વાસાવડ નજીક આવેલ 5 કિલોરી ગામ પહોંચ્યા। ત્યાં જસદણ પોલીસ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા। હાલ જસદણ પોલીસ દ્વારા ભાવેશ કુકડિયા અને મૃતકની પત્ની સુરતા, મદદ કરનાર કંકુબેન કુકડિયા અને મનસુખ મેણિયાની ધરપકડ કરી છે। ત્યારે મૃતકની પત્ની સુરતાની આ હત્યામાં શું ભૂમિકા છે તે પણ એક તપાસનો વિષય છે, કારણ કે ખરેખર તેને જ ભાવેશ કુકડિયાને બોલાવ્યો હતો કે નહીં એ પોલીસ તપાસમાં આગળ ખુલશે। તે મુજબ મૃતકની સાસુ કંકુબેન કુકડિયા અને મનસુખ મેણિયા જેને મૂકવા ગયેલો તેની હત્યામાં કોઈ ભૂમિકા છે કે નહીં તે પણ પોલીસ તપાસમાં સામે આવશે। જે આ મરણ જણાન રહ્યો જેરામ વલ્લભ સદાદિયા, તેના મમ્મીએ મને સાંજે જાણ કરેલ ફોન દ્વારા કે મારા છોકરાને કોઈ અજાણ્યા શખ્સો મારીને વહી ગયેલ છે। પછી મેં એમને પૂછ્યું કોણ મારીને ગયા, મને સાચી જે હકીકત વાત હોય જણાવો। પછી એ લોકો મેં એને કીધું ક્યાં છો, તો કે વાડીએ સીવી। મેં કીધું તો તમારો છોકરો, તો કે વાડીએ છે, મેં દવાખાને સિવિલે લઈને જાવી સીવી। મેં કીધું હાલો જાઓ। સિવિલેને અમે એકવાર બોલાવી જેરામના મમ્મીને મેં બધી વિગત મારી રીતે જાણી તો એને એવું કીધું કે મારા છોકરાને મારા શ્રુતિ વહુ અને એના પ્રેમી ભાવેશ કુકડિયા તેમજ અન્ય સાથીઓ તેમની હારે રહી અને મારા દીકરાનું કુવાડાના ઘા મારી મારા દીકરાની હત્યા કરી નાખી છે। આવું જેરામના મમ્મીએ મને વાત કરેલ અને જસદણ સિવિલમાં ડૉક્ટરે તપાસ કરતા મૃત જાહેર કરેલ, તેમજ જસદણ પોલીસ તપાસ હાલ ચાલુ છે। જેરામભાઈ એની વોવે ને એને આડો સંબંધ હતો, એને કુકડિયા એ ભાવે છે। હા, ઓકે। ક્યાં માર્યો? વાડીએ માર્યો હોય છે। એટલે હું માર્યું કઈ ખબર છે? કુવાડાને ઘા કરેલા એવું દેખાણું મેં અહીંયા જસદણ દવાખાને લાવ્યા। કેટલા વર્ષથી આડા સંબંધ હતા? આડા સંબંધ 6-7 વર્ષથી હતા। લગ્ન થયા કેટલા વર્ષ થયા? 10 વર્ષ। તમારા સંતાનમાં શું છે? દીકરી આવડાને? એને એક દીકરી છે ને એક દીકરો। ઓકે, હવે તમારી શું માંગ છે? મારે એનો નૈયા જોઈ। આ કામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી તારીખ 15/7/2025 રોજ હંસાબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બીજલભાઈ સદાદિયા રે દેવપરા જસદણવાળા રૂબરૂ આવી ફરિયાદ લખાવેલ કે તેના દીકરા જેરામને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાએ વાડીમાં સૂતા હોય તો મારી નાખેલ છે। આ બાબતે જસદણ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 103(1) GP 135 મુજબ તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામની તપાસ જસદણ PI ઇન્ચાર્જ PI ગોહિલે સંભાળી લીધેલ છે તાત્કાલિક। અને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાને
ધરપકડ કરવામાં આવેલી છે. આ કામે એવું જાણવા મળેલ છે કે જે ફરિયાદીના દીકરા જેરામ તેના પત્નીને આ કામના આરોપી ભાવેશ સાથે આડા સંબંધ હોય, જેથી મરણ જનાર જેરામ આ ભાવેશને આડા સંબંધ નહીં રાખવા સમજાવવાનું કહેતા આ આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને આ ફરિયાદીના મરણ જનાર દીકરા જેરામ જ્યારે વાડીમાં સૂતો હોય તો તેને છરી છાતીના ભાગે ઘા મારી તેમજ આંગળી ઉપર ઈજા કરી મારી નાખેલ છે. અને આ કામે જસદણ પીઆઈ ગોહિલે આ કામના આરોપી ભાવેશને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને આ છરી અને આ બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુ છે.